દર્શનાબેન લાલજીભાઈ બોલું છું અને રેસિંગની દુકાનવાળા રમાબેન સિન્હાભાઈ વાઘેલા એની પાસે અત્યારે લાયસન્સ છે. લાયસન્સ રદ કરવા માટે ગ્રામજનો ભેગા થઈ અને મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપ્યું છે. તો એનું વહેલી તકે નિવારણ આવે એવી મામલતદાર સાહેબની અરજી છે. અને એના ત્રાસથી ગામ આખું પરેશાન છે અને માલમાં પણ ગોલમાલ કરે છે અને બધાને બહેનોને કોઈને જવાબ આપતી નથી અને હેરાન પરેશાન કરે છે. એટલે આ માટે વહેલી તકે નિવારણ આવે એવી મારું ગામ બોરવાવ, વાદી પ્રવીણભાઈ ગોબરભાઈ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ. અત્યારે કિસાન મોરચા ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું. બોરવાવ ગામની અંદર રમાબેન સિન્હાભાઈ વાઘેલા એ જે કંટ્રોલની અત્યારે સસ્તા અનાજની દુકાન ચલાવે છે. પણ રમાબેનનો એવડો ત્રાસ છે કે ગામની અંદર આપણે જે ગ્રાહકો જાય એ પણ કંટાળી ગયા છે. પ્લસ બીજી વસ્તુ એ કે જે એના ઘરવાળા છે રૂપસિંહ ને આજે ગામની અંદર વ્યાજે પૈસા ફેરવી અને નાના માણસોને દબાવે છે અને ઘરની અંદર આવી અને દરવાજા તોડીને રાતે 2-3 વાગે હુમલાઓ કરે છે અને એને મારે છે. એ પોલીસ કેસ પણ થયેલા છે. આવા તો નાના મોટા ઘણા બનાવો બન્યા છે. આજે ગામ હાવ ત્રાહિમામ થઈ ગયું છે. એના માટે અને એ આખો હડો એવો બનાવી નાખ્યો છે. કંટ્રોલની દુકાન નથી, એક ક્રિમિનલનો હડો હોય